નમસ્કાર, હું રેશમા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ અત્યાર સુધીના સમાચારો પર. સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની થયા કોરોના સંક્રમિત. ટ્વિટર પર આપી માહિતી. પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે વિનંતી. તો રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 980 નવા કેસ નોંધાયા. 6 દર્દીના મોત, 1107 દર્દીઓ સાજા થયા. તો સી પ્લેનનું ભાડું 4800 નહીં પણ માત્ર ₹1500 રહેશે. સ્પાઇસ જેટ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 30મીથી બુકિંગ થશે. ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા. 3 દિવસમાં માત્ર 1148 ખેડૂતોએ જ મગફળીનું વેચાણ કર્યું. તો જૂનાગઢ ગિરનાર રોપવેના ભાડાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય. જીએસટી સાથે ટિકિટનો દર ₹700 કરાયો નક્કી. તો સમાચાર જોઈએ વિગતવાર અને સૌપ્રથમ વાત કરીશું તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 980 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1,70,053 કેસ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 6 દર્દીના મોત થયા છે. આ સાથે જ મોતનો કુલ આંક 3,704 થયો છે, જ્યારે 1,107 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,52,995 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 186 કેસ નોંધાયા છે. તેમજ સુરત શહેરમાં 227 કેસ નોંધાયા છે અને રાજ્યમાં કોરોનાના નવા 980 પોઝિટિવ કેસ છે. તો બિહારમાં આજે પ્રથમ તબક્કાના 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે બિહારમાં સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું હતું. કોરોનાના કારણે ચૂંટણી પંચે મતદાનનો સમય કલાક વધાર્યો હતો. ઘણા બૂથો પર કોરોનાથી બચવાના ઉપાય તરીકે સેનેટાઇઝર અને ટેમ્પરેચર માપવાની થર્મલ ગન જોવા મળી. જોકે ઘણી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. સાંજે 7 વાગ્યા સુધી બિહારમાં સરેરાશ 53.46% મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા હતા. તો દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ દિલ્હીમાં શાળાઓ શરૂ કરવા અંગે નિવેદન આપતા કહ્યું કે દિલ્હી સરકારના આગલા આદેશ સુધી રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી તમામ શાળાઓ બંધ રહેશે. આ સાથે તેમણે જાહેરાત કરી છે કે રાજ્યના શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં 1,330 બેઠકોનો વધારો પણ કર્યો છે. शामिल है, इसलिए भी दिल्ली सरकार ने फैसला लिया है कि अभी दिल्ली में स्कूल नहीं खुलेंगे. सभी सरकारी स्कूल, सभी प्राइवेट स्कूल, सभी एडेड अनएडेड स्कूल, नगर निगमों के स्कूल, सभी स्कूल अभी अगले आदेश तक दिल्ली में बंद रहेंगे. अभी दिल्ली में स्कूल नहीं खोले जाएंगे. इसके बारे में जब भी फैसला लिया जाएगा सूचित किया जाएगा, लेकिन फ़िलहाल अगले आदेश तक दिल्ली में सभी सरकारी और गैर सरकारी स्कूल बंद रखे जाएंगे. तो एक तो आपको इसके बारे में सूचित करना था. दूसरी बात, कोरोना की इस तमाम खबरों के बीच में जो बच्चे अब स्कूल पास कर गए हैं और कॉलेज में एडमिशन के लिए जद्दोजहद में लगे हैं, उनके लिए एक अच्छी खबर है कि दिल्ली में जो हायर एजुकेशन इंस्टीट्यूशंस हैं उसमें सरकार ने 1330 सीटें और बढ़ा दी हैं. इसमें सोचना भी शामिल है, इसलिए भी दिल्ली सरकार ने फैसला लिया है कि अभी दिल्ली में स्कूल नहीं खुलेंगे. सभी सरकारी स्कूल, सभी प्राइवेट स्कूल, सभी एडेड अनएडेड स्कूल, नगर निगमों के स्कूल, सभी તો આગામી દિવસમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને તેની સાથે સાથે જ જ્યારે આગામી દિવસમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે, કોરોના વાયરસના કારણે જે પણ અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે તેને ધ્યાને રાખીને ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવશે. ગાઈડલાઇન્સ છે અને આ અનુસંધાને સરકારની જે સૂચનાઓ છે આ પ્રમાણે કોઈ પણ પ્રકારના જલુસ પ્રતિબંધિત છે. કોઈ જલુસ અલાઉ કરવામાં આવશે નહીં. પણ બધા લોકો પોતાના જે ધાર્મિક તહેવાર છે પોતપોતાની જગ્યામાં, જે રીતે આપણે ઇવન ગરબા દરમિયાન કર્યા, ગણપતિ વિસર્જન આવ્યું, ઘણું બધું આવ્યું, ઇવન મોહર્રમ હતી ત્યારે પણ બધા લોકોએ આખી બધી પ્રજા જે છે બહુ સંયમ જાળવ્યા અને એડમિનિસ્ટ્રેશન સાથે આ લોકોને બહુ સહકાર આપ્યા છે. એ જ સહકારની અપેક્ષા અમે 30 તારીખે પણ દિવાળીનું મહાપર્વ પણ આ વખતે જે અનલોકડાઉનની ગાઈડલાઇન્સ છે અને આ અનુસંધાને સરકારની જે સૂચનાઓ છે આ પ્રમાણે
કોઈ પણ પ્રકારના જલુસ પ્રતિબંધિત છે. કોઈ જલુસ અલાઉ કરવામાં આવશે નહીં. પણ બધા લોકો પોતાના જે ધાર્મિક તહેવાર છે પોતપોતાની જગ્યામાં જે રીતે આપણે ઇવન ગરબા દરમિયાન કર્યા, ગણપતિ વિસર્જન આવ્યું, ઘણું બધું આવ્યું, ઇવન મહોરમ હતી ત્યારે પણ બધા લોકોએ આખી બધી પ્રજા જે છે બહુ સંયમ જાળવ્યા અને એડમિનિસ્ટ્રેશન સાથે આ લોકોને બહુ સહકાર આપ્યા છે. એ જ સહકારની અપેક્ષા અમે 30 તારીખે પણ દિવાળીનું મહાપર્વ પણ આ વખતે જે અનલોકડાઉનની ગાઈડલાઇન્સ છે અને આ અનુસંધાને સરકારની જે સૂચનાઓ છે આ પ્રમાણે તો અમદાવાદના ઓઢવ ખાતે પોલીસ સંભાળના કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. તેઓએ આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહીદ થયેલા પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ કર્મીઓ કે જેઓ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પોલીસ જવાનોનું પણ સન્માન થયું હતું. અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પોલીસ પરિવારના બાળકોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવાનું કાર્યક્રમ પણ આયોજન થયું હતું. તેમજ નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓ પણ યોગ્ય કામગીરી કરેલ તેમનું પણ સન્માન કરવામાં આવેલ છે. પોલીસે 35,000 માણસોને ગુમાવ્યા છે અમારા સ્વતંત્રતા થઈ ત્યારથી, અને એટલે તમામને અમે યાદ કરીએ છીએ. અને આ દરમિયાન એમને જે સમાજની સુરક્ષા માટે પોતાના બલિદાનના જે સંદેશો અમને આપ્યા છે એ જ પ્રમાણે પોલીસ વિભાગ ચાલતા રહે સમાજ સેવામાં, એ જ અમે પ્રયત્ન કરીએ છીએ. તો ચીનનું ફ્રૂટ એટલે ડ્રેગન ફ્રૂટ, જેને લોકો ચાઇનીઝ ફ્રૂટ પણ કહે છે. આ અતિ નવીન પૂર્ણ ડ્રેગન ફ્રૂટની ખેતી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા હસનાપુરના ખેડૂતે કરી છે. રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ ખેડૂતોને પારંપરિક ખેતી છોડી નવીન પ્રકારના પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરી છે. ત્યારે વિજાપુર તાલુકાના ખેડૂતો એકદમ અલગ જ પ્રકારના ચાઇનીઝ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. મહેસાણા જિલ્લામાં મગફળી, બાજરી, કપાસ, દિવેલા જેવા પાકોની ખેતી સવિશેષ થાય છે. ત્યારે વિજાપુર તાલુકાના હસનાપુર ગામના ખેડૂતે અલગ જ પ્રકારની ખેતી કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી દીધી છે. પરેશ પટેલ નામના ખેડૂતે પારંપરિક ખેતી છોડી સમૃદ્ધિ તરફ લઈ જતી ખેતીને પ્રાધાન્ય આપતા ચાઇનીઝ ફ્રૂટ એવા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. આમ પણ છેવાડાના ગામના આ ખેડૂતે અગાઉ પણ પપૈયાની ખેતી કરેલી જ છે. ત્યારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂતો માટે નવો રાહ ચીંધ્યો છે. ડ્રેગન ફ્રૂટની ખેતીથી બિલકુલ અજાણ આ ખેડૂતે સ્થાનિક ખેતીવાડી વિભાગની સીધી સલાહની સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી યુટ્યુબના માધ્યમથી ખેતીની માહિતી મેળવી હતી. પ્રથમવાર જ ડ્રેગન ફ્રૂટની ખેતી કરનાર ખેડૂતે ખેતીમાં સફળતા પ્રાપ્ત કરી છે. આ મેં ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલ છે. આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે મારે લગભગ 13 મહિના થઈ ગયા અને હવે અત્યારે આ ફ્રૂટ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આનો ભાવ અત્યારે બજારની અંદર લગભગ 401 રૂપિયા 1 kgનો ભાવ ચાલે છે. અને અત્યારે મેં પપૈયા અને ડ્રેગન ફ્રૂટની મિક્સ ખેતી કરેલ છે. આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે મને મહેસાણા બાગાયત અધિકારી સુરેન્દ્રસિંહ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ મેં આ ખેતી કરેલ છે અને આમાં મને એવું સારું બેનિફિટ મળશે એવી મને આશા છે. અને બીજું સરકારને એટલું કહેવાનું કે આમાં ખર્ચ વધારે પડતો હોવાથી પોલ દીઠ લગભગ 701 રૂપિયા ખર્ચ પડે છે. એક ઢાબલા 4 રોપા અને રીંગનો ખર્ચ લગભગ 701 રૂપિયા પડે છે. તો સરકારને એવી વિનંતી કે આમાં કંઈક સહાય આપે તો ખેડૂતોને અનુકૂળ રહે અને એમાં ખેડૂત બીજા ખેડૂતો પણ આ ખેતી તરફ વળે. ભારતીય અને ગુજરાતના બજારમાં ડ્રેગન ફ્રૂટની માંગ ધીરે ધીરે વધી રહી છે, તો વળી ડ્રેગન ફ્રૂટ ખાવાનો શોખ પણ લોકોને વધી રહ્યો છે. આથી ડ્રેગન ફ્રૂટ હાલમાં બજારમાં 400 રૂપિયા કિલો વેચાતું હોવાથી પપૈયાની સાથે ડ્રેગન ફ્રૂટની ખેતીથી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. 13 માસ અગાઉ ડ્રેગન ફ્રૂટની ખેતી બાદ રોપા ઉપર ડ્રેગન ફ્રૂટ આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ ડ્રેગનની પ્રારંભિક ખેતીમાં ખેડૂતોનો ખર્ચ પણ વિશેષ થઈ રહ્યો છે. પરંતુ આવનારા સમયમાં ડ્રેગન ફ્રૂટની આવકથી ખેડૂત માલામાલ થઈ જવાની શક્યતાઓ પણ રહેલી છે.
તો ગુજરાત સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદવાના નિર્ણય બાદ મહેસાણા જિલ્લામાં વિજાપુર, ખેરાલુ અને સતલાસણા કેન્દ્રો મગફળી ખરીદી માટે ફાળવવામાં આવ્યા હતા. આથી મહેસાણા જિલ્લાના 7,000 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ રાજ્ય સરકારના ટેકાના ભાવ કરતાં ઓપન બજારમાં મગફળીના ભાવ ઊંચા મળતા સરકારના મગફળી કેન્દ્રો ઉપર કાગડા ઉડી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં વિજાપુર, વિસનગર, ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં 15,000 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું અને મગફળીનો મબલખ પાક પણ થયો છે. આમ ખેડૂતોને સારા ચોમાસા બાદ મગફળીનો મબલખ પાક થવાની સાથે ખેડૂતોને મગફળીના સારા ભાવ આપવા રાજ્ય સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. આથી જિલ્લામાં વિજાપુર, ખેરાલુ અને સતલાસણા માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. પરંતુ ચાલુ સાલે મગફળી બજારમાં અવળી ગંગા સર્જાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે સરકારે નિયત કરેલા ટેકાના ભાવ મુજબ મગફળી કેન્દ્રો ઉપર 1,050 રૂપિયા ભાવ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, જ્યારે માર્કેટ યાર્ડના ઓપન બજારમાં ભાવ રૂપિયા 1,250ને આંબી જતા ખેડૂતોની સાથે વેપારી પણ ખુશહાલ છે. મગફળીમાં અહીંયા વિજાપુર માર્કેટયાર્ડની અંદર વધીને 25,000 થી 27,000 બોરીની આવક થઈ અને એ આવક અહીંયા પીવાઈ ગઈ અને સારામાં સારા ખેડૂતોનો ભાવ મળ્યા. 1,100 થી 1,250 સુધીના ભાવ અમે ખેડૂતોને આપ્યા છે. રાજ્ય સરકારના મગફળી કેન્દ્રો ઉપર ટેકાના ભાવે રૂપિયા 1,050 નિશ્ચિત થયેલા હોવાથી ખેડૂતોને મગફળી કેન્દ્રો ઉપર ભાવ વધુ મળતો નથી અને બીજી તરફ માર્કેટ યાર્ડના ઓપન બજારમાં મગફળી બજારમાં ચાલુ સાલે આગ ઝરતી તેજીએ ખેડૂતો અને વેપારીઓ બંને માટે ખુશહાલ છે. આ માર્કેટ યાર્ડના ઓપન બજારોમાં મગફળીના રૂપિયા 1,100 થી 1,250 રૂપિયા ભાવના કારણે તેની સીધી અસર રાજ્ય સરકારના મગફળી કેન્દ્રો ઉપર જોવા મળી રહી છે. 30 જેટલા ખેડૂતો માટે મેસેજ કર્યા હતા અને આજે 100 જેટલા ખેડૂતો માટે મેસેજ કર્યા, પણ કોઈ ખેડૂત મગફળી વેચવા માટે અહીં આવેલ નથી. એનું કારણ એ કે બજારની અંદર ઓપન માર્કેટમાં ભાવ સરકારનો જે ટેકાનો ભાવ છે 1,055 તેના કરતાં વધુ પડે છે. એટલે ખેડૂત પોતાનો માલ ઓપન માર્કેટમાં આપી દે. સરકારના ધારાધોરણ મુજબ તમામ પ્રકારની તૈયારી ઓપરેટરથી લઈ દરેક અલગ અલગ ખાતાના કર્મચારીઓ, ગ્રેડરો દરેક અહીંયા પોતાની રીતે સજ્જ છે ખરીદી કરવા માટે. પરંતુ બજારમાં ટેકાનો ભાવ કરતાં વધારે ભાવ હોય છે એટલે કોઈ અહીંયા આપતું નથી. ઓપન બજારમાં ઊંચા ભાવના કારણે વિજાપુર માર્કેટ યાર્ડમાં હાલમાં 25,000 થી 27,000 મગફળી બોરીની આવક થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર મગફળી કેન્દ્રો ઉપર પ્રથમ દિવસે 30 ખેડૂતો બાદ 100 ખેડૂતો બોલાવ્યા બાદ પણ ખેડૂતો મગફળી વેચવા આવ્યા નહીં. ઓપન બજારમાં મગફળીના ઊંચા ભાવના કારણે માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકારના મગફળી કેન્દ્રો ઉપર કાગડા ઉડી રહ્યા છે. તો રાજકોટ શહેરમાં નવરાત્રિના તહેવાર દરમિયાન વાહનના વેચાણમાં વધારો નોંધાયો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે નવરાત્રિ દરમિયાન 2,711 વાહનોનું વેચાણ નોંધાયું છે, જેના ટેક્સની આવક રૂપિયા 80 જેટલી થવા પામી છે. 277 વાહનોમાં 2,248 ટુ વ્હીલર અને 366 ફોર વ્હીલરનો સમાવેશ થાય છે. જ્યારે હજુ દિવાળીના તહેવાર નિમિત્તે પણ વાહનોનું ધૂમ વેચાણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અચ્છા, આ વર્ષે નવરાત્રી દરમિયાન આપણે કુલ 2711 વાહનોનો ટેક્સ આપણે આવ્યો છે. એટલે એટલા વાહન આપણે રાજકોટ સિટીની અંદર છૂટાયું આપણે માની શકીએ અને 80 લાખ જેવી આપણે એનું ટેક્સ કલેક્શન. હા, વાહનો અલગ અલગ પ્રકારના, 2 વ્હીલર, 4 વ્હીલર, 3 વ્હીલર, ટ્રક એવા અલગ અલગ પ્રકારના વાહનના આપણે ટેક્સ લઈએ છીએ. અત્યારે લગી જે મારી પાસે માહિતી ઉપલબ્ધ છે એ પૈકી 2 વ્હીલર આપણે 2,248 ટુ વ્હીલર આપણે રાજકોટ સિટી માટે છૂટ્યા છે અને એની 17.44 એટલું આપણે ટેક્સ કલેક્શન થયું છે, એટલા લાખનું. એટલે રીતે 4 વ્હીલર 366નું આપણે વાહન છૂટ્યા છે અને એનું કલેક્શન આપણે 56.62 લાખનું આપણે એનું કલેક્શન થયું છે.
તો જામનગરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘે ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત ભારતીય કિસાન સંઘના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી મામલતદાર હસ્તક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોના પ્રશ્નોનો જેવા કે 2 ઇંચથી વધારે વરસાદ પડતા દરેક જિલ્લામાં મુખ્યપ્રધાન કિસાન સહાયક યોજનામાં ખેડૂતોને વળતર ચૂકવવું, CCIમાં કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી, મગફળીની ખરીદીમાં ભેજની ટકાવારીમાં 2% વધારો કરવો અને ઉતારામાં 10% ઘટાડો કરવો. ઉપરાંત ડિજિટલ યુગમાં ખેડૂતને દર વખતે 7 બાર અને 8 અના દાખલા કઢાવવાનો ખર્ચ ખેડૂતો પાસે શા માટે કરાવવામાં આવી રહ્યો છે, જેવા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ સમગ્ર ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તમામ તાલુકા સેન્ટરે અને જિલ્લા સેન્ટરે ખેડૂતોને જે 10 મુદ્દા મહત્ત્વના સ્પર્શે છે એ 10 મુદ્દાને લઈ અને કોમન પ્રોગ્રામ બનાવીને આવેદનપત્ર આપવાનો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, જેના અનુસંધાને જામનગર જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં હાલમાં આ વર્ષે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવી કે જેમાં માવઠું થાય તો એ માવઠાની અંદર ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયા અને વધુમાં વધુ 4 હેક્ટરે 80,000 રૂપિયાની જે સહાયની વાત છે, તો 15 તારીખ પછી ઘણા સેન્ટરોની અંદર આપણે જામનગરની અંદર પણ કમોસમી વરસાદ પડ્યો છે, તો એ એક રજૂઆત હતી. બીજા નંબરની અંદર CCI દ્વારા હજુ સુધી કપાસની ખરીદી કરવાની છે કે નથી કરવાની છે તો એનું કોઈ આયોજન કરેલ છે કે કેમ, તે બાબતે હજુ સુધી સરકારશ્રી દ્વારા કોઈ ચોખવટ કરવામાં નથી આવી, તો એ માંગણી હતી. ત્રીજા નંબરમાં ભૂંડ, રોજ અને રખડતા ઢોરનો જે ત્રાસ છે ગામડાઓની અંદર, જેનાથી ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, તો એ એક માંગણી હતી. તો CISF દ્વારા આજે બારડોલી સરદાર પટેલ મ્યુઝિયમની કેવડિયા કોલોની સુધી સાયકલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની જન્મજયંતિના પ્રતિક ઉજવણીના ભાગરૂપે ફિટ ઇન્ડિયા હેઠળ આ માર્ચનું આયોજન કરાયું હતું. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે, ત્યારે CISF દ્વારા અનોખું જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. કોરોના અંગે જાગૃતિનો સંદેશ તેમજ વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ અપાવવા માટે સાયકલ માર્ચનું આયોજન કરાયું હતું. બારડોલીના સરદાર પટેલના રાષ્ટ્રીય મ્યુઝિયમ ખાતેથી કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે આ માર્ચને પ્રસ્થાન કરાવ્યું અને એકતાનો સંદેશ આપ્યો હતો. આજે બારડોલી કે જે બારડોલી સત્યાગ્રહ સરદાર સાહેબે અંગ્રેજોની સામે 1928માં જે લડત કરેલી અને એમાં વિજય મેળવેલો અને એના ભાગરૂપે અને અવારનવાર સરદાર સાહેબ આ બારડોલી આવતા જતા રહેતા ખેડૂતલક્ષી દેશને લગતા અનેક કાર્યક્રમો અહીં કર્યા છે, ત્યારે એક સરદાર સાહેબની કર્મભૂમિ તરીકે જાણીતું એવા બારડોલીથી આ 185 કિલોમીટરની લાંબી આ સાયકલ યાત્રા નીકળી રહી છે, ત્યારે જ્યાંથી આ સાયકલ યાત્રા બારડોલીથી નીકળીને વિહાણ, સામપુરા થઈને માંડવી તાલુકામાં પ્રવેશશે, ત્યાર પછી નર્મદા જિલ્લામાંથી થઈને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ યાત્રા પહોંચવાની છે, ત્યારે આ સમગ્ર વિસ્તારમાં એક એકતાનો નવો સંદેશો આપશે. ફિટ ઇન્ડિયાના સંદેશના ભાગરૂપે સરદાર મ્યુઝિયમ ખાતે સાયકલ યાત્રીઓ ભેગા થયા. કુલ 20 જેટલા સાયકલ યાત્રીઓ બારડોલીથી કેવડિયા સુધીનું અંતર કાપશે. જો કે રાષ્ટ્રીય એકતાનો સંદેશ સાથે CISF દ્વારા આ સાયકલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. हम बरडोली से केवड़िया साइकिल मार्च करेंगे जो कि 168 किलोमीटर है. हम लोगों को यही कहना चाहते हैं कि कोरोना से बचिए, घर पर रहिए, हमेशा SMS को पालन कीजिए, सोशल डिस्टेंसिंग, मास्क एवं सैनिटाइजर इस्तेमाल कीजिए. कोरोना हारेगा, भारत जीतेगा, यही हमारा मोटो है. हम 30 अक्टूबर को केवड़िया में पहुंचेंगे, जो कि 31 को हमारा राष्ट्रीय एकता दिवस, जो कि हमारा सरदार वल्लभ भाई पटेल जी का जन्म दिवस है. थैंक यू. कितने साइकिल से यहाँ से निकलने वाले हैं? यहाँ से हम 20 साइकिलिस्ट निकल रहे हैं.
બારડોલીના સરદાર પટેલ મ્યુઝિયમથી પ્રસ્થાન થયેલ સાયકલ માર્ચમાં બારડોલીથી વિહાણ શામપુરા થઈ માંડવી તાલુકામાં પ્રવેશી કેવડિયા જવાનો રૂટ નિર્ધારિત કરાયો હતો, જેમાં ઈશ્વર પરમાર સહિત પ્રાંત અધિકારીઓએ ફ્લેગ ઓફ કરી સાયકલ માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમીશ ચાવડા, બારડોલી. તો કોરોના મહામારી વચ્ચે ગઈકાલે મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય બેઠક ટાગર હોલ ખાતે મળી હતી, જેમાં કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને તમામ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક કોર્પોરેટર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મનપાના મેયર બિજલ પટેલે પણ ટેસ્ટ કરાવ્યો હતો અને ત્યારબાદ બોર્ડ બેઠકમાં હાજરી આપી હતી. એએમસીની સામાન્ય સભા જે ગત માસે મળી હતી તે આજે મળવાની છે. મહત્વની વાત છે, આજે બુધવાર છે ને જે કહી શકાય કે જે સામાન્ય બોર્ડ બેઠક મળવાની છે ત્યારે કહી શકાય કે જે કોર્પોરેટરો છે તે લોકોએ સ્વૈચ્છિક પોતાની રીતે જે કહી શકાય કોરોના ટેસ્ટ કરાવ્યો છે. કેટલાક કોર્પોરેટરે ટેસ્ટ કરાવી ચૂક્યા છે અને અત્યારે બીજા આવી રહ્યા છે તે લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે. મહત્વની વાત છે કે જે ગયા મહિને જે બોર્ડ બેઠક મળી હતી ત્યારે જે કહી શકાય કે કોરોના ટેસ્ટ કમ્પલસરી કરવામાં આવ્યો હતો. જે પણ કોર્પોરેટર સહિત જે કોઈ પણને બોર્ડ બેઠકમાં જે હાજરી આપ્યો હતો તે લોકોએ કોરોના ટેસ્ટ ફરજિયાત કરવાનો હતો, પરંતુ કહી શકાય કે આ વખતે જે લોકોને સ્વૈચ્છિક રીતે પોતાને ટેસ્ટ કરાવવા હતો તે કરાવી શકે છે. સાથે મહત્વની વાત છે કે દરવાજા ઉપર જે ટેમ્પરેચર ગન વડે ટેમ્પરેચર માપીને હેન્ડ સેનિટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવે છે. એટલે ગયા મહિનાની જે વાત કરી ત્યારે ઇમરાન ખેડાવાલાને જે કોરોના ટેસ્ટ નહોતો કરાવ્યો ત્યારે તેમને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, પરંતુ આ વખતે કોર્પોરેટર જાતે સ્વૈચ્છિક રીતે જે કહી શકાય કે કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે અને પ્રવેશ મેળવી રહ્યા છે. આજે બોર્ડની બેઠક મળી રહી છે તો તેમાં જે તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે અને સામાન્ય સભા મળી રહી છે તે અંગે જે કહી શકાય જે મેયર દ્વારા પણ જે કોરોના અંગે પ્રતિક્રિયા આપવામાં આવી શકે છે. કેમેરા પર્સન કલ્પેશ સાણા સાથે અદિત પટેલ, અમદાવાદ. તો સુરત વરાછા ઝોનમાં આવેલા ઈશ્વર કૃપા સોસાયટીમાં મનપાની શાક માર્કેટમાં વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓએ આરોપ લગાવ્યા છે તેમણે ડ્રો દ્વારા જગ્યા ફાળવણીમાં ચીટિંગ થઈ છે અને પોતાની વેદના મીડિયા સમક્ષ કહેતા ગરીબ મહિલાઓ રડી પડી હતી. હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે ગરીબ અને તવંગર લોકોના હાલ બેહાલ થયા છે. સુરતમાં મહાનગરપાલિકા સામે 30 વર્ષથી શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા લોકો સાથે અન્યાય કર્યાયો હોવાનો આરોપ લાગ્યો છે. સુરતના ઈશ્વર કૃપા સોસાયટી ખાતે વરાછા ઝોન દ્વારા શાક માર્કેટ તૈયાર કરાયું છે, પરંતુ આ શાક માર્કેટમાં જે વર્ષો જૂના શાકભાજી વિક્રેતાઓ દ્વારા વરાછા ઝોનમાં પૈસા ભરીને તેમની પાસે પાસ કાઢી આપવામાં આવ્યા હતા. જો કે જ્યારે જગ્યાની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવી, જેમાં નવા વિક્રેતાઓને મોકાની નીચેની જગ્યા આપી દેતા 40 જેટલા શાકભાજી વેચતા લોકો વરાછા ઝોનમાં દોડી આવ્યા હતા. અમારે ઈશ્વર કૃપામાં માર્કેટની સમસ્યા છે. અમે બેસી છીએ આજ 30 વર્ષ થયા બેસી છીએ. 2 રૂપિયાથી પાવતીથી 5 રૂપિયાથી 20 રૂપિયા તકની પાવતી અમે ફાળવામાં આવી છે. પછી આ જે ધ્રો થયો એ 3જી વાર ધ્રો થયો છે. આ ધ્રોમાં બી બહુ મિસ્ટેક આવી છે. નવા હતા એ બધા નીચે ગરી ગયા છે ને જૂના જેટલા હતા એટલા બધાને ઉપર આવી ગયો. ધ્રો બી બધા જેટલા નવા હતા એનો પહેલો ધ્રો થયો એને પહેલાં જે નીચે જગ્યા આવી ગઈ. અમારા બધાનો છેલ્લે નામ આવ્યો છે એટલે ઉપર જગ્યા ગઈ અમારી બધાની. અમને એટલું જ અમારે જોવાનું છે કે અમારે નીચે અમને જૂના લોકોને જગ્યા આપો. મારો છોકરો 30 વર્ષનો આજે એક્સિડન્ટ થયેલો ખાટલા પર પડ્યો છે 30 વર્ષનો. હું એકલી હું ને મારો ઘરવાળા 2 કામવાળા છે. એનું છોકરા નાના 2 છોકરા છે એ અત્યારે ખાટલે જ છે. એનું અમારે પોષણ કરવાનું છે. અમારી એટલી જ વિનંતી છે કે અમને નીચે જગ્યા અમારી જોઈએ. અમારા છોકરાઓને પાડવાની જગ્યા એના ઉપર રોટલા છે બાપા. અમારે કોઈ નથી પછી આગળ પાછળ માર્કેટ તોડીને જઈને બિલ્ડિંગ ઊભી કરીને 2 માળની માર્કેટ બનાવવામાં આવી. હવે એ માર્કેટમાં છે ને ડ્રો રાખવામાં આવે 5000ની રસીદ પ્રમાણે. 5000ની રસીદ જૂના પાસે છે, નવા પાસે છે.
નવા એટલે જે વર્ષોથી આખી રોડ ઉપર ધંધા કરે છે, ક્યારે જિંદગીમાં માર્કેટમાં નથી અંદર બેઠા. અમે જૂના પહેલાં 5 રૂપિયાની રસીદ ભરતા, પછી 10ની રસીદ ભરતા. અત્યારે હાલમાં કોરોના તૂટ્યા પહેલાં અમે 20ની રસીદ ભરતા હતા. અમારી પાસે આટલી રસીદો છે, 5ની, 10ની અને 20ની. એ અમે જૂના માણસો હતા. અમને કાર્ડ આપવામાં આવ્યું હતું 15 વર્ષ પહેલાં. અમને કાર્ડ આપવામાં આવ્યું હતું અધિકારીઓ દ્વારા. અમે નીચે ધંધા કરતા હતા. હવે કોર્પોરેશન છે ને 5000ની રસીદ પ્રમાણે બધાને ડ્રોમાં નાખી દીધું. જૂના છે ને બધા ઉપર ફેંકાઈ ગયા. પહેલાં માળે નવા બધા રોડે ધંધા કરતા હતા, પબ્લિકને નડતા હતા, કોર્પોરેશનને નડતા હતા, બધા નડતા. એને નીચે જગ્યા પાડવામાં આવ્યું. એટલે અમારે સરકારને, કોર્પોરેશનશ્રીને, ધારાસભ્યોને, કોર્પોરેટરને, વિધાયકને, સાંસદ બધાને નમ્ર વિનંતી છે, અમને ન્યાય આપે, અમારા પરિવારનું દુઃખ દર્દ સમજે. અમે કોરોનામાં છે ને ઘરેણાં, મકાન જે અમારી પાસે હતા બધા ગીરવી મૂકીને અમે જીવા છે. કોઈ એવો માણસ નથી જેને પાસે 50 કે લાખ કરજા ન હોય. તો આ તરફ અમને આત્મનિર્ભર બનીને જીવવા દો એમ કહેતા કહેતા અમુક મહિલાઓ રીતસર પોતાની વેદના મીડિયા સામે જણાવતા રડી પડી હતી. ત્યારે હવે આ ગરીબ 40 જેટલા પરિવાર દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને ડ્રોમાં 1 નહીં, 2 નહીં, 3 વખત ડ્રો કરીને હેરાન કર્યા છે. હવે અમને ન્યાય જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હવે શું કરે છે વરાછા ઝોનના અધિકારીઓ તે જોવું રહ્યું. હાલમાં કોરોના તો નજર કરીએ મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની થયા કોરોના સંક્રમિત. ટ્વિટર પર આપી માહિતી. પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે વિનંતી કરી. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 980 નવા કેસ નોંધાયા. 6 દર્દીના મોત, 1107 દર્દીઓ થયા સાજા. સી પ્લેનનું ભાડું 4800 નહીં, માત્ર ₹1500 રહેશે. સ્પાઇસજેટ અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 30મીથી બુકિંગ શરૂ કરશે. ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા. 3 દિવસમાં માત્ર 1148 ખેડૂતોએ જ મગફળીનું વેચાણ કર્યું. જૂનાગઢ ગીરના રોપવેના ભાડાને લઈને લેવા મહત્વનો નિર્ણય. જીએસટી સાથે ટિકિટનો દર ₹700 કરાયો નક્કી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો ગુજરાત